સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષમ આકળી કાળ મારેલો રહે ન જેને દેહધારે રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો. સજીવન મૂર્તિ શ્રીમદ રાજચંદ્ર ભગવાન. આપણે સંવંત 1956ના પ્રસંગો અને પત્રો ગયા સમાગમમાં જોયેલા. અમુક પ્રસંગો 56ના બાકી છે. વઢવાણ ક્ષેત્રે એક દિવસ છગનભાઈ પગ દાબતા હતા. કુપાલદેવ કહે છે કે ભાર દઈને ચા પછી. છગનભાઈ કહે છે, બાપજી હું તો કોઈ જબરાને દબાવતો ત્યારે તેને પણ વસમું લાગતું અને આપ આમ કેમ વધારે ભાર દઈને ચાપવા કહો છો. હવે છગનભાઈનો બાંધો મજબૂત, એટલે કે કોઈ જબરા માણસનો હું પગ દાબો કે સેવા કરું ત્યારે એને ભારે પડતું. તો તમે તો આટલું શરીર ના દુરસ્ત છે અત્યારે, તો તમે કેવું વસમું લાગશે. કુપાલદેવ કહે છે, આ તાંબાના હાડ છે, આ રુધિર માંસનું નહીં, આ તાંબાનું હાડકું છે કે દાબ, ઊભો થઈને દાબ કે. એવી જ રીતે સોમચંદ માસુખરામ એક વખત સેવામાં હતા, પગ દાબતા હતા કે ભાર દઈને દબાવો. સોમચંદભાઈ મનમાં વિચારે છે કે આ તો ભાર દઈને ધીરે ધીરે હલકા પોલા હાથે દબાવતા હતા કે ભાર દઈને દબાવવું, અને કહે છે વજન તો કરેલો જ. રૂની ગાંસડી જોખવાના વજન કાંટામાં જોખી વજન કરેલ જે કુપાલદેવનું વજન 56 રતલ થઈ ગયેલું છેલ્લે, એટલે 28 કિલોની આસપાસ. અને સંવંત 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યું રહે એ જે ચિત્રપટ છે ત્યારે કુપાલદેવનું વજન 138 રતલ હતું, એટલે અડધા કરતાં ઓછું થઈ ગયેલું. એટલે કે હું દાબતો નથી. કુપાલદેવ કે દાબ કાંઈ નહીં. પછી કહે છે શરીર ઉપર ચડીને દબાવ. એટલે સોમચંદ માસુખરામ વિચારે છે કે હું ભાર દઈને દબાવવાનું નથી વિચારતો, એને બદલે એ કહે છે ઉપર ચડી જાય, હાડકું બટકી જાય તો, ભાંગી જાય તો. એટલે કુપાલદેવ કહે છે આ શરીર વજ્રષભ નારાયણ સંજ્ઞાન છે, તેથી તમારે ગભરાવાની જરૂર નથી. કે કેવળ જ્ઞાન સંબંધી પ્રશ્ન થતાં બોલ્યા કે જેને ઔત્પાતિકી બુદ્ધિ હોય અને આ કાળમાં પણ જેને વજ્રષભ નારાયણ સંજ્ઞાન હોય એને કેવળ જ્ઞાન સંભવે થઈ શકે, અને સંજ્ઞાન તો બદલી શકાય એમ પાછું શાસ્ત્રમાં ઉલ્લેખ છે. હવે આ બુદ્ધિ કઈ કહેવાય? અશ્રુત નિશ્ચિતાના 4 ભેદ છે શાસ્ત્રમાં: ઔત્પાતિકી બુદ્ધિ, કાર્મિણી બુદ્ધિ, પારિણામિકી બુદ્ધિ અને વૈનિકી બુદ્ધિ. એમાં ઔત્પાતિક બુદ્ધિ એવી છે કે આશુપ્રજ્ઞ. કુપાલદેવે વચનામૃત 27માં 20 વર્ષની ઉંમરે મોટા બનેવી ચતુર્બુદ્ધને એક પત્ર લખ્યો છે. એમાં લખ્યું છે કે લિખિતન આશુપ્રજ્ઞ રાજચંદ્ર, હાજર જવાબી. નંદી સૂત્રમાં તો આશુપ્રજ્ઞ શબ્દ ભગવાન મહાવીર માટે વપરાયેલો છે. એટલે આશુપ્રજ્ઞના ઘણા બધા અર્થો થાય છે. વિશાળ અર્થમાં શબ્દ વપરાણો છે. કેવળી માટે પણ આશુપ્રજ્ઞ વપરાય, ઔત્પાતિકી બુદ્ધિના ધારકો એને માટે આશુપ્રજ્ઞ વપરાય. એટલે કહે છે કે ઔત્પાતિક બુદ્ધિ આ કાળે હોય તો કેવળ જ્ઞાન એને પ્રગટી શકે. અને ધારસીભાઈને કેવળ જ્ઞાન સંબંધિત નિબંધ લખવાનું કહેલું. એટલે ધારસીભાઈએ ઘણું બધું લખ્યું. પછી એ નિર્ણય ઉપર આવે કે આ કાળે કેવળ જ્ઞાન સંભવે, પણ જો શરીર વજ્રષભ નારાયણ સંજ્ઞાન હોય તો. પણ આ કાળે તો એવું સંજ્ઞાન હોય નહીં, એટલે કેવળ જ્ઞાન ન સંભવે એમ નિર્ણય પર આવી ગયા. અને આ વાત સાંભળી અને ખબર પડી પછી કે કુપાલદેવ એમ કહે છે કે અમારે વજ્રષભ નારાયણ સંજ્ઞાન છે. વજ્રષભ નારાયણ સંજ્ઞાન તો છે, ઔત્પાતિકી બુદ્ધિ પણ છે, તો હવે કેવળ જ્ઞાન થાય કે નહીં? ધારસીભાઈ કહે છે મેં ફરી કર્મગ્રંથ વાંચ્યો અને ખબર પડી કે સર્કસમાં જેમ સેન્ડોર પોતાના શરીરનું સંજ્ઞાન બદલાવે પ્રેક્ટિસથી, એમ શરીરનું સંજ્ઞાન બદલી શકાય. એ કર્મગ્રંથ વાંચીને મને પછી ખબર પડી કે એ રીતે બધું શક્ય છે. એકાંત દઈ કૂટી મરવાનું નથી. આ સર્વબુદ્ધિના પ્રકાર કેવા છે? વિના શ્રુત જ્ઞાને પ્રગટે. ઔત્પાતિકી બુદ્ધિ, વૈનિકી બુદ્ધિ, કાર્મિણી બુદ્ધિ, પારિણામિકી બુદ્ધિ. અહીં શ્રુત જ્ઞાન વિના આ જ્ઞાન પ્રગટે, અને તેમાં ઔત્પાતિકી એટલે જે જાણ્યું નથી, શીખ્યું પણ નથી, પણ અનુભવમાં આવે તેવી બુદ્ધિ જે આત્માના અત્યંત નિર્મળપણાને લઈને પ્રગટે છે. એટલે આત્માનો કચરો નીકળતો જાય, જ્ઞાનાવણીય દર્શનાવણી કર્મ આત્મા ચોખ્ખો થતો જાય, એટલે ખીલે શક્તિ, અને આ ઔત્પાતિકી બુદ્ધિ જન્મે. એમ કુપાલદેવે 3 જગ્યાએ વચનામૃતનો ઉલ્લેખ કર્યો છે કે જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ નિર્મળ સ્વભાવ તે જીનવેરે રે ધર્મ પ્રકાશ્યો પ્રબળ કશાય અભાવ.
એટલે રત્ન સ્ફટિક જેવો આત્મા નિર્મલ થઈ જાય, બે ફાટ બધું દેખાય. અન્ય સ્થળે લખે છે કુપાલદેવ પોતા વિશે વચનામૃત 167માં કે મુક્તાત્મા હોવાથી વાસ્તવિક રીતે તેને નામ ઠામ કાંઈક નથી, વ્યવહારે છે, અને આયુષ પૂર્ણ થતાં તે પદ પ્રાપ્ત થશે જ. લખે છે તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, આયુષ્ય પૂર્ણે તો મટીએ દૈહિક પાત્ર. તો શું થાય? પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. હાલ મનોરથ છે એટલે કામના છે. તો બીજું નમોસ્થળનું શું છે? સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપાવમ કામાણમ નમો જીણાનમ જીય ભયાણમ. અત્યારે તીર્થંકર ભગવાન શ્રીમંદર સ્વામી અને બીજા 19 તીર્થંકર ભગવાન આયુષ્ય પૂર્ણે પછી દૈહિક પાત્ર મટી જશે. તો અત્યારે ભાવના ભાવે છે કે ક્યારે આ આયુષ્ય પૂરું થાય અને અમે સિદ્ધશિલાએ બેસીએ. તો કુપાલદેવને એ જ મનોરથ છે. એ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન. મેં એમ નથી લખ્યું કે એ પરમપદનું કર્યું મેં ધ્યાન. પરમપદનું ધ્યાન તો છે જ, અજ્ઞાન યોગીપણું આ દેહ ધર્યો ત્યારથી જ નથી. એ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં. વિના દીવાનાપણે કુપાલદેવે કલમ ચલાવી છે. એક અક્ષર ઓછો અધિક વિપરીત લખાણો નથી. પ્રતિક્રમણમાં આવે ને કાનો માત્રા મીંડી પદ ઓછું અધિક ભણાણું હોય તો તસ્મી છમે દુકડમ. એ કુપાલદેવ પોતે જ લખે છે વિના દીવાનાપણે અમે કલમ ચલાવી છે. એમને એમ કહેવાતું છે કે આ સિદ્ધ અને બેઠા છે તે સિદ્ધશિલા એ પણ પાછું પ્રભુશ્રીજીને સંવંત 1955માં સમાગમના 5મે દિવસે. સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપાવમ કામણમ. અને સિદ્ધ ભગવાન જે પહોંચી ગયા છે એ બધા તો સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપત્તાણમ નમો જીણાણમ જે ભયાણમ. અને જે જાવાના છે એ જાવાની કામના સેવે છે. સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપાવમ કામણમ. અત્યારે વિહરમાન તીર્થંકરો પણ જે સ્થાનને પ્રાપ્ત કરવાના અભિલાષી કામી છે તે જાણે વાટ જોઈ રહ્યા છે. જીવ તો જીનવર જપું મુએ મુક્તિ જાઓ, દોનો હાથ મેં લાડવા જો ભાવે સો ખાઓ. પુરુષાર્થ પોતાના હાથમાં છે, ભાવિ પોતાના હાથમાં છે. થયું એ થયું. પ્રભુશ્રીજીએ કહેતા દેહ વિલયના અંતિમ દિવસોમાં, નજીકના દિવસોમાં જ્યારે મોત નજીક હતું ત્યારે મોતને જીતીને શું કહેતા? દુનિયા મરને સે ડરે, મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું પૂર્ણ પરમાનંદ. નાચતા પછી કહેતા મૃત્યુ મહોત્સવ, રજવારણ ઊંચું કરે. આનંદ આનંદ. લોકોને મોતનો ડર કે કંઈક રિપોર્ટ આપ્યો હોય, બ્લડ આપ્યું હોય ને રિપોર્ટ ખરાબ આવશે તો ધબકારા વધી જતા હોય. અહીંયા આનંદ છે, મૃત્યુ મહોત્સવ છે કે અમારે. દુનિયા મરને સે ડરે, મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું પૂર્ણ પરમાનંદ. તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રહે. એમ નથી લખ્યું ધન્ય દિવસમાં કે તેથી ભવ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રહે. ક્યાંય ભૂલ કરી જ નથી. હવે જો એમ કહેતા હોય કે ચંચળબેન અમારે બીજો ભવ કરવો નથી, વૈશાખ તો છઠ સંવંત 1956, એ એમ કહેતા હોય વઢવાણ ક્ષેત્રે વડવા આશ્રમના સ્થાપક પોપટલાલ મોહકચંદને ચિત્રપટ આપતા કે અમારી દશા પાર્શ્વનાથ યોગી જેવી છે, અમે હવે બીજી માં કરવાના નથી. એ વઢવાણ ક્ષેત્રે છગન નાનજીને કહેતા હોય કે છગન હું બીજી માં કરવાનો નથી. નાનાભાઈ મનસુખને ચૈત્ર ચોથને દિવસે કહે છે. અને આજે કહ્યું એ પાછું ઝીલ્યું છે કોણે? ધારસીભાઈ મોરબીના મેજિસ્ટ્રેટ અને નવલચંદ ડોસા બે વકીલે. શું? નાનાભાઈ મનસુખને, મનસુખ હું બીજી માને રોડાવવાનો નથી. પરમાત્મા, વિદ્યમાન વીર, વર્તમાન મહાવીર, અમૃત સાગર, કલ્પવૃક્ષ, દેહાતીત દશામાં જીવે, ભાવને સિદ્ધ કહે છે અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાતું હોય તો અમે નથી એમ માનો. હવે આ દશાના ધારક ફરી જન્મ લે. જૈનમાં તો અવતારી પુરુષ એવું કંઈ છે જ નહીં. અત્યારે મહાવીર છે, મહાવીર ફરીવાર જન્મે. જ્યાં હોય ત્યાં કુપાલદેવ અહીંયા જ મહાવીર હતા, અહીંયા જ પરમાત્મા સ્વરૂપ હતા. જ્યાં હોય ત્યાં પરમાત્મા જ છે. સિદ્ધ ક્ષેત્ર હોય તો એ પરમાત્મા છે. અહીં જ ભગવાન હતા, હવે ડિગ્રેડ થાય. કહે છે તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સદૃશ છે, ભાવ નહીં. દેહ તો વેક્રિય સમુદ્ઘાત કરે ને, એ પણ એક દેહ જ છે. કેવળી સમુદ્ઘાત આ વેક્રિય દેહ છે. આ ભાવ નથી ગણાતો, આ દેહ ગણાય છે. એટલે એક ભાવમાં બે ભાવ નહીં, બીજો દેહ ધારણ કર્યો. 8 સમયની અંદર બધા કર્મોનું સમીકરણ કરે. 4 ઘાતી કર્મો તો ગયા છે ક્યારથી, હવે અઘાતીય બાકી રહ્યા છે. હવે આયુષ કર્મ પૂરું થાય છે, બાકીના અઘાતી રહી જાય તો. અને જ્ઞાન પૂર્ણ છે. 187માં પત્રમાં લખ્યું છે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. એટલે સમીકરણ કરવા માટે 8 સમયમાં આ વેક્રિય સમુદ્ઘાત થાય. ઋષભ ભગવાને પણ કરેલો.
બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં આ ઋષભનાથ ભગવાને જે વેક્રિય સમુદ્ઘાત કરેલો એટલે એને શાસ્ત્રમાં કેવળી સમુદ્ઘાત કહેવાય, એનો ઉલ્લેખ કરેલો છે. એ કુપાલદેવ એટલે કહે છે અહીં કે તેથી દેહ એક જ ધારીને જાશુ સ્વરૂપ સ્વદેશ રહે. અતિમતિમાન દેવગુરુ સારીખા જાણે પણ ન કહી શકે, વાણીથી કેટલુંક કહે, કયું કદાપી વિશાળ ગગનવત જન્મન વિશે ન સમાઈ શકે. આપણી બુદ્ધિ કેટલી, આપણે શું સમજીએ. એણે કહ્યું અમે બીજા રામ છીએ, બીજા મહાવીર છીએ, અમે વિદ્યમાન વીર છીએ, અમે પરમાત્મા રૂપ થયા છીએ, લેખિતન ઓમ શ્રી મહાવીર અંગત. આ શ્રદ્ધાની વાત છે માયનાની. પ્રભુસિંહજી કહેતા શ્રદ્ધા પરમ દુલ્લા. ગોપાલદેવ પોતે કહ્યું છે 20મે વર્ષે, શુકલ અંતકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે. વચનામૃત 21નો 47મો બોલ છે. આ 20મે વર્ષે લખ્યું છે. એ તો લખે છે મારું કહેલું ધાકડે ધાકડ માનશો? હા હોય તો જે સત્પુરુષ મારી ઈચ્છા કરજે. ના, આટલું સાચું ને આટલું ખોટું પેપર તપાસવા બેઠો એને માટે આ નથી વચનામૃત. એણે તો શરત મૂકી છે કે મારું કહેલું ધાકડે ધાકડ મનાતું હોય તો એ સત્પુરુષ મારા વચનની ઈચ્છા કરજે. ધારસીભાઈને 373મો પત્ર લખ્યો છે કે તમે ગમે તે ક્રિયા કરો ધર્મને નામે, જપ, તપ, તીર્થયાત્રા, શાસ્ત્ર વાંચન, વિદ્યાભ્યાસ, બધું એનું ફળ શું? કુપાલદેવના વચન સમજાય એ. આ હોય શરત મંજૂર તો પત્ર લખો છે, નહીં તો પત્ર નથી લખો. એ પત્રમાં તો લખે છે આનાથી વધારે શરત મૂકવી છે, પણ હવે ઉદયને યોગે વાણી લખવાનું બંધ થાય છે હવે. એટલે થોડું કયું જાજુ માનજો અને આટલામાં સમજી જાજો. ધારસીભાઈને કુપાલદેવ સદેહ હતા ત્યાં સુધી સમજાણું નહીં. પછી તો પોક મૂકી માથું પ્રભુસિંહના ખોળામાં નાખીને ધંધુકાના અપાસરે પહેલા માળે રડ્યા છે. અંદરથી દરવાજાની કડી બંધ કરી 3 નમસ્કાર કરીને પોક મૂકી રડ્યા. અને પછી કહે છે તમને કહ્યું અમને કહો. પ્રભુજી કે અમને ઘણું બધું કહ્યું છે, બધું કંઈ તમને નથી કહ્યું, કહેવાનું કહ્યું. તો હવે તો મારે શું કરવું કે છે. પછી પ્રભુશ્રીજી એને સજાત્મ સ્વરૂપ પરમગુરુનો મંત્ર આપ્યો, આગીને ભક્તિ આપી અને છેલ્લા 24 કલાક સતત સજાત્મ સ્વરૂપ પરમગુરુનો જાપ સાથે ખંભાતની શાળામાં પછી ધારસીભાઈ દેહ છોડ્યો. પણ એ તો પ્રભુશ્રીનો સમાગમ હતો એટલે દેવકનજી મહારાજને શરૂઆતમાં શાસ્ત્રો વચમાં આવતા હતા, શાસ્ત્રીય અભિનિવેશ હતો, પણ પ્રભુશ્રીનો સમાગમ હતો એટલે હવે આપણે કોનો આધાર? શ્રદ્ધા વગર આપણે હવે કોનો આધાર અધ્યાત્મમાં? જે કોઈ જોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સંભવિત હશે તે તો થશે, તે અમ થકી બીજેથી નહીં. હવે આટલો બધો આધાર ટેકો તો આપ્યો છે, બાંયધરી આપી છે, હવે શું? પણ જીવને શ્રદ્ધા નથી આવતી. એટલે પ્રભુજી કહેતા શ્રદ્ધા પરમ દુર્લભ. મોક્ષ દુર્લભ છે જ નહીં, દાતા દુર્લભ છે. દાતા મળ્યા એનું ઓળખાણ થતું નથી. તો હવે શું કરવું? લખે છે એક જન્મ અને તે થોડા જ કાળનો પ્રારબ્ધ અનુસાર ગાળી લેવો તેમાં દૈન્યતા ઉચિત નથી એ નિશ્ચય પ્રિય છે. વચનામૃત 120માં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી પ્રખર વેદાંતી સાક્ષર એમાં મોગમમાં કહે છે કે એક જન્મ તે થોડા જ કાળનો. હવે આપણે 5, 25, 30 વર્ષ પછી ન સમજાતું હોય તો એ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી ક્યાંથી સમજ્યા કે હવે થોડો જ કાળ અને એક જન્મ, તો પછી નથી જન્મવાના? આ તો દેહ વિલેના 10-11 વર્ષ પહેલાં લખ્યું. લેખિતનમાં લખે છે સતમાં અભેદ 271માં પત્રમાં, 303માં, 306માં અને 272માં પત્રમાં લખે છે લેખિતનમાં અપ્રગટ સત છે પણ અપ્રગટ છે. કેવું? જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી. 6 પદના પત્રનો છેલ્લો પેરેગ્રાફ. તો ઈચ્છા દેશે કેવળ જ્ઞાન થયું છે, વિચાર દેશે કેવળ જ્ઞાન થયું છે, મુખ્યને અને હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. આ કોની વાત છે? આ કોને કેવળ જ્ઞાન થયું છે? આ કુપાલદેવ કોની વાત કરતા હશે? આ ગુજરાતીમાં કુપાલદેવ બધું લખ્યું છે. સાથે લખ્યું સૌ પ્રથમ કે જો પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાન નથી થયું તો પ્રગટપણે એટલે દુંદુભી નથી વાગી તો અષ્ટાપદ પર્વત ઉપર 1,500 સંન્યાસીઓ, 500ને ત્યાં જ કેવળ જ્ઞાન થયું, 500ને દૂરથી સમોસણ જોતા અને 500 ભગવાન મહાવીરનું મોઢું જોવે છે ને થાય છે કેવળ જ્ઞાન. આ 1,500ને કેવળ જ્ઞાન થયું, દુંદુભી વાગી નહોતી. ગૌતમ ગંડરને ખબર નથી. ભગવાન મહાવીરને વચમાં પડવું પડ્યું ને કહેવું પડ્યું કે ગૌતમ કેવળીની આશાતના ન કરો. અને પ્રસન્નચંદ્ર મુનિને કેવળ જ્ઞાન થાય છે તે દુંદુભી વાગે છે. એટલે આ બધું એકાંત નથી. વિતરાગનો માર્ગ અનેકાંતવાદ છે. આમ હોવું જ જોઈએ. અને આ તો બધી બહારની ક્રિયા છે. કુપાલદેવે આત્મસિદ્ધમાં લખ્યું છે જે જીન દેહ પ્રમાણ
અને સમોવસણ આદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહેને બુદ્ધિ, આ તો મતાર્થીના લક્ષણ છે. એવી જ રીતે બે જગ્યાએ વચનામૃતમાં કુપોલદેવે લખ્યું છે, દેવાગમ નભોયાનમ ચામરાદિ વિભૂતય, ચામર વિંજાય, દુંદુભીના નાદ થાય, આ બધી બાહ્ય વિભૂતિઓ છે. એટલે વિતરાગને અમે નથી પૂછતા. કોણ કહે છે? આચાર્ય સમનભદ્ર, ધુરંધર આચાર્ય, દિગંબર આચાર્ય, કે અમે તારી વિતરાગતાને પૂજીએ છીએ. એ હોય તો પણ ભલે, ન હોય તોય ભલે. એકાંતે ન થાય એમ નહીં, પણ એકાંતે હોય જ એમેય નહીં. 10 નિર્વાણી વસ્તુઓ જે શાસ્ત્રમાં પ્રચલિત છે, મોક્ષમાળામાં મુખ્યત્વે પરમ કુપોલદેવે જણાવી છે, તે પણ આ કાળ ભયંકર જણાવવા તથા તેથી ચેતતા રહેવા માટે જણાવી છે. પૂજ્ય બ્રહ્મચારી ખુલાસો કરે છે. એ તો એ સત્પુરુષ આશય ખુલાસો કરે તો આપણને સમજાય. એટલે પ્રભુશ્રીજી સમજાવે, બ્રહ્મચારીજી સમજાવે તો આપણે આપણી અલ્પ બુદ્ધિથી અર્થ કરીએ શાસ્ત્રના, અને સત્પુરુષના આશય અર્થ ન થાય તો જ્ઞાનીનું ઓળખાણ કેમ થાય? એટલે કે મોક્ષમાળાના પાઠમાં છે કે આ 10 નિર્વાણી વસ્તુઓ વિચ્છેદ ગઈ છે, પણ પરંપરામ નથી. એટલે ગુરુ શિષ્યને કહે, એ શિષ્ય એના શિષ્યને કહે, એ રીતે પરંપરામ નથી. વ્યક્તિગત ધોરણે તો કુપોલદેવને આ ભાવે ક્યાં કોઈ ગુરુ હતા? એના ગુરુ થાય પણ કોણ આ ભાવે? પણ ગુરુ પણ ભગવાન મહાવીરનું એણે અવધરેલું જ. ભગવાન મહાવીરના શિષ્ય હતા જે. પછી 450 વર્ષ પહેલાં દિગંબર દીક્ષા લીધેલી, એ બધું કરીને આવ્યા છે. થોડુંક બાકી રહી ગયું, લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભાવ કરવા પડ્યા. એ શા માટે? આપણું ભલું કરવા માટે. જન્મ્યા શ્રી ગુરુ રાજ જગતિત કારણે કરવા આમ ઉદ્ધાર. આ લાભ નથી લેતો, અને છૂટક ઉપલબ્ધ દ્રષ્ટિએ જે સિદ્ધાંતના ગ્રંથ વાંચ્યા હોય એ લઈને કુપોલદેવના ગુણઠાણા માપે છે. કુપોલદેવ તો વચનામૃત 62માં લખ્યું જ છે, ગુણઠાણા સમજવા માટે છે, ભાવોની અપેક્ષા ઓર છે. કિમ બહુના, હવે કેટલું કહેવું કે 10 નિર્વાણી વસ્તુઓ જે શાસ્ત્રમાં પ્રચલિત વાત છે કે આ કાળે ન હોય, વિચ્છેદ ગઈ છે, તે મોક્ષમાળામાં મુખ્યત્વે પરમ કુપોલદેવે જણાવી, તે પણ આ કાળ ભયંકર જણાવવા અને તેથી ચેતતા રહેવા જણાવી છે. કે ચેતતા રહ્યો, પુરુષાર્થ વધારે ફરવો. કુપોલદેવે લખ્યું છે કરેડિયા કરો, એટલે બેસી રહેવા માટે નહીં. આ બધું પરંપરામ નથી. એટલે ગુરુ શિષ્યને તે પાછા તેના શિષ્યને તે પ્રમાણે ભલે વિચ્છેદ ગણાય, પણ કોઈ પૂર્વનો આરાધક હોય તો બધું શક્ય છે. આત્મસિદ્ધિની 105મી ગાથા છે, જન્મ તેના અલ્પ છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ કયો માર્ગ સાચ છે જન્મ તેના અલ્પ. એના વિવેચનમાં લખ્યું છે વચનામૃતમાં 105મી ગાથાના અર્થમાં કે જન્મ તેના અલ્પ એટલે બહુ જ થોડા, 1, 2, 3. અહીં એ ભવે પણ મોક્ષે જાય એનો નિષેધ નથી, એમ સ્પષ્ટ વિવેચન કરેલું છે. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે. એટલે માત્ર થોડા રહેલા ભાગ પર સામાન્ય સમજણથી શંકા કરવી યોગ્ય નથી, એમ કુપોલદેવ મોક્ષમાળાના 53મા પાઠમાં કહે છે કે અનેકાંત શૈલાના સ્વરૂપને કોઈ વિરલા જાણે છે. એટલે દેવાદિ ગતિ ભંગને, સંવસણ સિદ્ધિને, ઉપદેશાયમાં તો કુપોલદેવ લખ્યું છે લાખ સંવસણ હોય તો જો અજ્ઞાન હોય તો જીવને કલ્યાણ થાય નહીં. આ વાત સમજવા માટે નીચેનો સંવાદ પરમ કુપોલદેવની આભ્યંતરપણા અવલોકન હાથ નોંધ 1. એટલે કયો સંવાદ? કુપોલદેવ પોતે જ આભ્યંતરપણા અવલોકન હાથ નોંધ 5માં પોતાની દશાનો ઉલ્લેખ કરે છે અલગ રીતે. અમુક જગ્યાએ કુપોલદેવ પદ્યમાં લખ્યું, અમુક જગ્યાએ ગદ્યમાં લખ્યું, અમુક જગ્યાએ કુપોલદેવે પ્રશ્નોત્તરી રૂપે લખ્યું. આત્મસિદ્ધિમાં ગુરુ શિષ્યના સંવાદ રૂપે લખ્યું. એટલે શિષ્ય પ્રશ્ન કરે, ગુરુ એને જવાબ આપે. જેમ ગીતામાં અર્જુન પ્રશ્ન કરે અને શ્રીકૃષ્ણને જવાબ આપે. અર્જુને પ્રશ્ન કર્યા જ નથી, શ્રીકૃષ્ણને જવાબ આપ્યા જ નથી ગીતામાં. આ તો વ્યાસની રચના છે. મહાભારત એક મહાકાવ્ય છે, ગીતા એક એનો ભાગ છે. એ શ્રીકૃષ્ણ એક પાત્ર છે મહાભારતના, અર્જુન એક પાત્ર છે, વ્યાસ પોતે એક પાત્ર છે. એટલે આ શાસ્ત્ર શૈલી છે. સામાન્ય જીવોને અલગ અલગ રીતે બોધ આપીને તેનું કલ્યાણ કેમ થાય એ અર્થે આ વાત કરી છે. એમાં કુપોલદેવ વાત કરે છે, વૃદ્ધ પુરુષ એ પોતે, જેને ઉતાવળ છે મોક્ષ જવાની એ પોતે, સુખ વિશે વિચારમાં છે ને એ શેઠ એ પોતે ને પંડિત એ પોતે, મુનિ સમાગમ એ મુનિ એ પોતે, અને રાજા જે છે ચંદ્રસિંહ રાજા, રાજસિંહ રાજા, એ બધું પોતે. આ કહેવાની શૈલી છે સમજાવવાની. લખે છે કે 8, 9, 10 તેના કરતાં ક્રમે ઉજ્જવળ. તેના કરતાં એટલે 4થું, 5મું, 6ઠું ને 7મું, એના કરતાં 8, 9, 10 ઉજ્જવળ. 11માની વાત જ નથી, કેમ કે એ તો પડે ઉપશાંત મોહ.
એટલે યાર એ લીધા જ નથી અહીંયા. 8, 9, 10 તેના કરતાં ક્રમે ઉજ્જવળ, પણ તે જ જાતિના છે. એટલે કેવા બધા આત્મા અનુભવી. 11ના અંકવાળા પતિત થઈ જાય છે, માટે અહીં તેનું આગમન નથી. દર્શન થવા માટે 12મે જ હું. કોણ 12મે? કુપોલદેવ. કયું? ક્ષીણમો ગુણસ્થાનક. દર્શન થવા માટે 12મે જ હું. હમણાં હું તે પદને સંપૂર્ણ જોવાનો છું, પરિપૂર્ણ પામવાનો છું. કયું? સહયોગી કેવળી, 13મો ગુણસ્થાનક. આયુષ સ્થિતિ પૂરી થઈ, તમે જોયેલું પદ. આયુષ સ્થિતિ પૂરી થઈ કયું પદ? સિદ્ધ પદ, સિદ્ધાર્થમાં. આયુષ સ્થિતિ પૂરી થઈ, તમે જોયેલું પદ, તમે એક મને પણ જોશો. આ કુપોલદેવે પોતાની હસ્તલિખિત ડાયરીમાં નોંધ્યું છે. આપણા પુણ્ય પૂર્વના સંસ્કાર ક્યાંક સત્સંગ આરેદ્યો છે પૂર્વ ભવે, કે આ બધું મળ્યું લખેલું. આ હસ્તલિખિત ડાયરીઓ છે. આગમમાં તો શાસ્ત્રોમાં તો કોઈ ફેરફાર કર્યો હોય, સુધારો, વધારો, કુધારો, ઘટાડો. આ તો કુપોલદેવના હસ્તાક્ષરમાં જ બધું છે. આ આભ્યંતર પરિણામ અવલોકન હાથનોંધ પહેલીની 5મી નોંધ વચનામૃતમાં પાના નંબર 794 કહે છે કે દર્શન થવા માટે 12મે જ હું. હમણાં હું તે પદને સંપૂર્ણ જોવાનો છું, પરિપૂર્ણતા પામવાનો છું. આયુષ સ્થિતિ પૂરી થઈ, તમે જોયેલું પદ, તમે એક મને પણ જોશો. આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો. અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. ઓમ શ્રી મહાવીર લિખિતનમાં આ દશા છે કુપોલદેવની. તે દેહ આયુષ આધીન જેની સ્થિતિ છે. આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો. એકવાર છગનભાઈ નાનજીને કહ્યું, છગન, અમે નવીમાં કરશું નહીં. પછી કહે છે આગળ, અમારી સમીપ આવેલા છે અને આવશે તેને સિદ્ધિ થશે. ભણેલા કરતાં ભક્તિવાળાનો વહેલાસર મોક્ષ છે. કેમ? ભણેલો હોય એટલે બધી ભૂલ દેખાય જ્ઞાનીની, અને શાસ્ત્રીય અભિનિવેશ થઈ જાય. જ્યારે સત્સંગ, સત્સમાગમ કે જ્ઞાનીની આવી વાત ચાલતી હોય અનુભવવાણીની, ત્યારે શાસ્ત્ર વચમાં લાવે. અને કુપોલદેવે વચનામૃત 661માં અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કયો છે. ડૉક્ટરની દવા ચાલતી હતી. બીજો પ્રસંગ છે વઢવાણનો. અંબાલાલભાઈ દવા લેવા જતા હતા. એક દિવસ દવા લઈને આવ્યા ત્યારે કુપોલદેવે પૂછ્યું, ડૉક્ટર શું કહ્યું છે? શું વાતચીત થઈ ડૉક્ટર સાથે? એટલે અંબાલાલભાઈ જણાવે છે કે ડૉક્ટર ઠાકોરદાસે એમ કહ્યું છે કે ક્ષય છે. ક્ષય એટલે ટીબી. શરીર ક્ષય એટલે નબળું થતું જાય, ત્યારે ક્ષય કહેવાતો. ક્ષય રોગ, રાજરોગ, એમ શરીર ક્ષીણ થઈ જાય. કુપોલદેવ કહે છે ના, એમ નથી કહ્યું. શરીર ક્ષીણ છે એમ કહ્યું છે. ક્ષયની વાત કરી જ નથી. રોગ હોય તો મટે, પણ આયુષ કર્મ જ પૂરું થવા આવ્યું હોય તો કેવી રીતે મટે? એટલે અંબાલાલભાઈ ફેરવીને જવાબ આપે છે. કુપોલદેવ કે ના, ડૉક્ટરે ક્ષય રોગની વાત જ નથી કરી, ક્ષીણ છે એમ વાત કરી છે. ડૉક્ટર ઠાકોરદાસ આવ્યા ત્યારે તેમને પૂછતા શરીર ક્ષીણ છે એમ કહેલ, તેની ખાતરી થઈ. પછી ખુલાસો થયો. ઠાકોરદાસ આવ્યા એટલે ફરી કુપોલદેવ પૂછ્યું, શું કહેતા હતા તમે અંબાલાલને? તો કે અમે શરીર ક્ષીણ છે એમ કહેલું, ક્ષય નહીં. એવામાં એક દિવસ ડૉક્ટરે કહ્યું કે તમને ઘેર ભેગા કરો હવે, એટલે વવાણિયા લઈ જાઓ એમ. શા માટે? હવે તેમનો દેહ રહેશે નહીં. આવું સાંભળીને ત્યાં રોકકળ શરૂ થઈ ગઈ. ઘણા બધા મુમુક્ષુ હોય, છગન નાનજી, મનસુખ દેવશી, અંબાલાલભાઈ, નાથીબાઈ ને એ બધા હતા. એટલે રોકકળ શરૂ થઈ ગઈ બધી. બધા પોક મૂકવા માંડ્યા અને વવાણિયા અને મુંબઈ તાર મૂકીને બધાને તેડાવવા માંડ્યા. એટલે રવજી બાપાએ તો બાધા લઈ લીધી. એવો નિયમ કર્યો કે જ્યાં સુધી હું મોઢું ન જોઉં, એટલે કુપોલદેવનું, ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ. અને ₹500 શુભ ખાતામાં વાપરી છે એ જમાનામાં, એવો નિયમ લે છે. આ વાતની કુપોલદેવને ખબર પડી કે ડૉક્ટરે એમ કહ્યું છે કે એમને ઘેર ભેગા કરો તો એમનો દેહ રહેશે નહીં. એટલે બધા રોકકળ કરે છે અને તાર કરવા માંડ્યા. એટલે કુપોલદેવ કહે છે, ઠપકો આપે છે અંબાલાલને બોલાવીને, અંબાલાલ, આ દેહને હમણાં કાંઈ થવાનું નથી, ગભરાટ કરીને શું કર્યું બધું? મને પૂછવું તો તું. કુપોલદેવ જાણે છે. શું જાણે છે? કે દેહ ક્યારે પડવો. એ બીજાની મરણતિથિ જાણતા હોય તો પોતાને ન જાણે? એક દિવસ રાજકોટના કોઈ બાલેશતરનો દેહ પડ્યાના સમાચાર સાંભળી કુપોલદેવ બોલે છે, એ બાલેશતરનો દેહ ક્યાં પડ્યો? રાજકોટમાં. એટલે કુપોલદેવ કહે છે, મહાત્માના દેહ પડવાની જગ્યા છે. પણ આવું મોગમમાં બોલે કોણ સમજે? હવે એક જન્મ તે થોડા જ કાળનો કેમ સમજાય? રવજી બાપાને લખે છે, તમાકુના વ્યસન અંગે પરમાર ઠપકો આપેલો રવજી બાપા રીસાઈને મોટી દીકરીને ત્યાં વયા ગયા. એટલે કુપોલદેવે પત્ર લખ્યો છે 931માં કે હવે થોડો સમય બાકી છે. કોનો સમય થોડો બાકી છે? પોતાનો. રવજી બાપા તો પછી ઘણું જીવ્યા. એટલે અહીંયા કહે છે કે બાલેશતરનો દેહ પડ્યાના સમાચાર સાંભળી કુપોલદેવ બોલ્યા, મહાત્માના દેહ પડવાની જગ્યા છે. એટલે કોઈકને એમ થાય સામાન્ય વાત કરે છે, કેમ સમજાય આવું બધું?
કોઈના મરણ પેમાની વાત સાંભળતા ત્યારે તેઓ ઉદાસ થઈ જતા અને આહાર પણ લેતા નહીં. કે એક સંઘની પંચેન્દ્રિય જીવ મનુષ્યપણો ગુમાવે છે, અમે આહાર ન લઈએ ત્યારે. આ મનુષ્યપણાની કિંમત છે. તેમની ચાલ ગંભીર અને ધીમી હતી. તેઓ હંમેશા નીચું જોઈને ચાલતા, જીવોની રક્ષા કરતા. સામાન્ય રીતે ઇરિયાપથીના પાઠમાં શાસ્ત્રમાં આવે છે કે રસ્તે ચાલતા ચાલતા કે વાંચવું હોય કે બોર્ડ વાંચવું હોય કે રસ્તો ડાબે કે જમણે જાય છે બોર્ડ વાંચવું હોય તો ચલાવીને ઊભું રહી જવું પડે. સર્વસંગ પરિત્યાગી સાધુ અને ઇરિયાપથી કે પાળનાર ઊભો રહી જાય ને પછી જોવે કે વાંચે. અત્યારે તો રસ્તે ચાલતા ચાલતા ફોને કરતા હોય, હાવભાવ બતાવતા હોય, ડ્રાઇવિંગ કરતા હોય. આ છૂટ નથી. ઇરિયાપથી કેમ કુપાવદેવ એ જમાનામાં એવો ટ્રાફિકે નહીં તોય નીચે ગંભીર અને ધીમી ચાલે ચાલતા હતા. હંમેશા નીચું જોઈને જીવોની રક્ષા કરતા હતા. એક પણ જીવ, એ પણ આત્મા જ છે, એક સમયનો એ મુક્તાત્મા છે. તો શરૂઆતમાં સમદ્રષ્ટિ દેવ જીવની રક્ષા કરતા ચાલતા. એક દિવસ દેવામાં નહીં કહેલ, સાવ નાની ઉંમરે ગાડીની અંદર બેઠા હોઈએ ત્યારે ગાડીવાળાને જલ્દી હાંકવા કહેવું નહીં. એ ગાડામાં બેઠા હોય એને એમ કે હકાવો, એટલે બળદને પૂંછડું આંબળે, આરો ભોકે, કેમ નહીં કહેવાનું. ગાડીવાળાને જલ્દી આંકવા કહેવું નહીં. પછી કહે છે તળાવમાં નાવું ધોવું નહીં, સીધું ડૂબકી મારીને વાસણમાં પાણી ગાળેવું અને પછી નાવું. તળાવનું પાણી ત્રસ જીવો હોય કે પાણી ગાળવું અને પછી એ પાણીથી નાવું. સીધું એમાં ધોબાકા, ડૂબકી ન મારવી અને સીધા કપડાં એમાં ધોવા નહીં. કાંઠે બહાર આવીને પાણી ગળવું અને પછી ધોવું. એટલે સાબુ ને એ બધું હોય કેટલો જીવોનું નુકસાન થાય, કિલામ ના થાય, જીવ રહિત થઈ જાય. મધ, માખણ વગેરે સર્વ અભક્ષનો અને લીલોતરીમાં 4 મોકલી રાખીને બીજીનો સર્વ ત્યાગ કરાયો દેવા માતાને. એક દિવસ કેશવલાલને રાત્રિ ભોજન સંબંધી બંધી કરવાનો ઉપદેશ આપ્યો. કેશવ નથુ લીમડીના, પણ એ સ્વીકારી ન શકે કે મારાથી આ નહીં થાય. પછી એને ખબર પડી કે આ મને આજ્ઞા મળી છે, આનું મહાત્મ્ય અચિંત્ય છે. એટલે છેવટે 2 વર્ષ માટે તેણે રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો. એક વખત અમદાવાદના શ્રાવકો બધા વિવાદ કરવા આવેલા કે આપણે પરીક્ષા કરીએ કેવા જ્ઞાની છે જોઈએ. પછી આપણે વાત કરશું કે તમે ઉપદેશક થઈ ગયા છો, ગુરુ થઈ ગયા છો અને હજી દીક્ષા તો લીધી જ નથી. બધા સભા ભરીને બેઠા અને કુપાલદેવની વાટ જોવે છે કે હમણાં આવે. કુપાલદેવ તો બહાર નિવૃત્તિ ગયા હતા, આવે છે. થોડી વાર પધાર્યા અને બિરાજ્યા. આવેલ ભાઈઓએ કહ્યું, પરીક્ષા કરવા જ આવેલા એટલે અમને ઉપદેશ આપો બધા. એટલે એવો હાવભાવ કરે છે, નમ્રતા વિનય ગુણ બતાવે છે કે અમને ઉપદેશ આપો. એટલે કુપાલદેવ તરત સ્પષ્ટ જવાબ આપે છે, ઉપદેશનો ત્યાગી પુરુષને અધિકાર છે. અમે તો ગૃહસ્થ છીએ, ઉપદેશ પણ કેમ સંભે. કુપાલદેવે જૈન દર્શનનો એક પણ સંપ્રદાયનો નિયમ એ રીતે તોડ્યો નથી. પાઠ ઉપર બેસીને ઉપદેશક કે ગુરુજી થયા નથી. પૂછેલા પ્રશ્નનો જવાબ આપ્યા, 1000 પત્રો છે. સૌભગભાઈ વિનંતી કરી કે ગવાય એવું આપો તો આત્મસિદ્ધિ આપી. વિનયચંદ દપ્તરીએ એના પિતાએ પોપટલાલભાઈ કહ્યું કે આ જૈન આગમ બહુ અઘરા છે, ક્યાંક સહેલું લખો તો મોક્ષમાળા લખી. પ્રભુજીજી કે હું સંકિત વગર મારો દેહ છૂટે તો શું થશે, તો 6 પદનો પત્ર લખ્યો. સૌભાગભાઈ પૂછે એના જવાબ છે બધા, અઢીધો પત્રો. એટલે ગુરુજી પાઠ ઉપર બેસીને ઉપદેશ નથી આપ્યો. એટલે કહે છે ઉપદેશનો ત્યાગી પુરુષને અધિકાર છે. બધા બેસી રહ્યા, ઉછળતા માણસોમાંથી કોઈ કાંઈ બોલી શક્યું નહીં. એ પ્રથમ ગ્રાસે મક્ષી ગયા, પરીક્ષા કે હમણાં ઉપદેશ આપવાનું શરૂ કરે, ટટ્ટાર બેસીને આશીર્વાદ, એટલે તરત જ અમે કહેશું કે તમે દીક્ષા ક્યાં લીધી છે. બધા ઉછળતા હતા, ઉછળતા માણસોમાંથી પણ કોઈ કાંઈ બોલી શક્યું નહીં. થોડી વાર થયા પછી કુપાલદેવે કહ્યું કે અમારા સમીપમાં આવો તો કર્મ કંઈક છોડીને જાઓ, તેવી વાત અમે કરીએ. કે અહીંયા આવો તો તમને લાભ શું થાય પરમાર્થી, તમે થોડા કર્મ ખંખેરીને જાઓ, અમે એવી વાત કરીએ. પછી કુપાલદેવે એવો ઉપદેશ આપ્યો કે જે બધા પોતપોતાના મનનો ખુલાસો પામીને શાંત થઈ ગયા. પછી ઘણી બધી મત દર્શન આગ્રહની વાત કરી હોય કે વિતરાગનો મૂળ માર્ગ શું છે. એટલે બધાને સમજાણું અને મનનો ખુલાસો થયો અને શાંત થઈ ગયા બધા. જે ચર્ચા કરવા, ઝઘડો કરવા, પરીક્ષા દાખલ આવેલા એ બધા સમાધાન પામીને જાય છે. પર્યુષણના દિવસોમાં સાયલાના લહેરાભાઈ વગેરે 10 જણા હતા. તેમાંથી કોઈએ કુપાલદેવને પૂછ્યું કે તમારી તો એક નિશ્ચયની ઉપરની જ વાત છે, આત્મા આત્મા આત્મા, વ્યવહારની વાત તો તમે કરતા જ નથી એમ. હવે એકાંત પકડી લીધું એટલે સમજાય નહીં. એટલે કુપાલદેવ છગનભાઈને બોલાવીને કહે છે, છગન જો તો આ આમ કહે છે આપણે એ માર્ગમાં એકાંતે છીએ કે કેમ. આ બધા એમ કહે છે
એટલે છગનભાઈ કહે છે કે નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા ન હોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા તો હોય. એ છગન નાનજી એમ બોલે છે, નાની ઉંમરવાળા. પછી કહે છે નહીં નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, કે જે કુપાલદેવ બોલે છે એ બધું એકાંત નથી હોતું. નહીં નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં, બંને સાથ રહેલ. અમારી વાણી એકાંતિક નથી, એકાંત નિશ્ચય નહીં, એકાંત વ્યવહારે નહીં, જ્યાં જ્યાં જે યોગ્ય છે એવી વાણી છે. પછી બધાનું એનું સમાધાન કરે છે બધાનું. એક દિવસ નાથીબેન જિજ્ઞાસુ જીવ હતા, વાંચતા હતા. એ પણ સત્સંગ અર્થે આવે, વયા વચ્ચે કરે. નાથીબેન વાંચતા હતા, તેને બોલાવીને કહ્યું કે ભણવા કરતાં ભક્તિથી વહેલાસર મુક્તિ થાય. ભણે એ બધું શાસ્ત્ર જ્ઞાન ભેગું કરે, અને ભક્તિ કરે એને જ્ઞાનીનું ઓળખાણ થાય સહેલાઈથી. આટલો ફરક. ભણનારાને અભિમાન થાય કે મેં આટલું વાંચી લીધું. ભક્તિમાં અભિમાન છોડી દેવું પડે. બધા સરખા પંડિત હોય કે જરાય સેવો પસમ ન હોય, બધા સાથે જ ભક્તિ કરે. એક વખત નાથીબેન 4 શેર દૂધ લાવ્યા. અડધો શેર દૂધ અલગ કાઢી કુપાલદેવ પાસે લાવ્યા. કુપાલદેવ કહે છે દૂધ કોણ લાવ્યું, એક જ ગાયનું છે કે? એટલે નાથીબેન તરત જ જવાબ આપે કે દૂધ હું લાવી છું, અને હા એક જ ગાયનું છે, એમ જવાબ આપી દીધો નાથીબેને. કુપાલદેવ કહે છે રબાલી આવેલ છે, એને પૂછો તો આ એક ગાયનું છે કે એક ગાયનું, 2 ગાયનું છે? રબારીને બોલાવે છે. રબારી ધીરેકથી કહે છે 3.5 શેર ગાયનું, એક ગાયનું, અને અડધો શેર બીજી ગાયનું છે, બે ભેગું કરેલું છે મેં. એ ગાયને દોઈ હશે એણે, 2 ગાયને, અને 4 શેર દૂધ ભેગું કર્યું. ઘણા બધા જિજ્ઞાસુ મોમોક્ષ હોય એટલે આટલું બધું દૂધ લીધેલું. એ કુપાલદેવને અહીંયા બેઠા બેઠા ખબર છે કે આ દૂધ 2 ગાયને દોઈને ભેગું કરેલું છે, એક ગાયનું નથી. નાથીબેને જવાબ આપી દીધો સહેજ જ કે આ એક જ ગાયનું છે. તો કે રબારીને પૂછો આવ્યો હોય તો. દૂધનો પ્યાલો આપે છે, એમાં કુપાલદેવ કહે છે પ્યાલામાં તળિયે વાળ છે. કુપાલદેવ દૂર બેઠા છે, એને દૂધમાં તળિયે વાળ છે દેખાય છે. નાથીબેન જુએ છે, પછી દૂધ કાઢે છે પ્યાલામાંથી, નીચે વાળ હતો. એક દિવસ મનસુખદેવ છે એ કુપાલદેવને કુપાલદેવ કહીને એમ બોલાવ્યા કે કુપાલદેવ એમ બોલ્યા. એટલે કુપાલદેવ કહે છે અહીં તો તમે કુપાલદેવ કહો છો, પણ તમને કોઈ પૂછે કે ક્યાં ગયા હતા તો તમે શું કહેશો? એટલે મનસુખદેવજી જવાબ આપે છે કે અમુક કુપાલદેવ પાસે ગયા હતા એમ કહીશું, કાંઈ શરમાશું નહીં. કુપાલદેવ કે કંઈ શરમાવું નહીં એમાં. એટલે કુપાલદેવ કૃપાળુ જ છે, દયા સાગર છે, કેવળ કરુણા મૂર્તિ જ છે, કે શરમાવાની જરૂર નથી એમ જ કહેવાનું. છગન નાનજી હતા, એને પૂછે છે કુપાલદેવ તમને કોઈ પૂછે તો તું શું કહીશ? છગન નાનજીને પૂછે. છગન નાનજી કહે છે મારા કુપાલદેવ પાસે ગયો તો એમ 2 ધડક હું કહીશ, હું એ વાતથી દબાવીશ નહીં કાંઈ. એટલે કુપાલદેવનું નામ કૃપાળુદેવ એ છગન નાનજી અને મનસુખ દેવશીએ પાડ્યું છે. અને ત્યારે પછી કુપાલદેવ એમ થયું. ઘણા દિવસ થયા કુપાલદેવ ખોરાક લેતા જ નહોતા, થોડું ઘણું પ્રવાહી લે ખાલી. એક દિવસ મુનિ લલ્લુજી અને દેવકન્યાને થયું કે હવે કુપાલદેવ ખોરાક લે તો ઠીક. એટલે તેઓએ પત્ર લખાવ્યો. એટલે લલ્લુજી મહારાજ અને દેવકન્યા મહારાજ પત્ર લખાવે છે કે કુપાલદેવને એક વિનંતી કરતો પત્ર લખીએ આપણે અમદાવાદથી વઢવાણ, કે મહેરબાની કરીને તમે અમારા ખાતર ખોરાક લ્યો, એટલે આ શરીર ટકે તો અમને તમારો દર્શન સમાગમનો લાભ મળે. તે જ દિવસે કુપાલદેવ જ્ઞાનમાં જ જાણે છે, અંતર્યામીપણાથી દ્રાક્ષ મગાવે છે અને ખોરાક લે છે. અને કહ્યું કે મુનિને પત્ર લખો, એને ફિકર થતી હશે કે આજે અમે ખોરાક લીધો છે. વઢવાણથી કાગળ મુનિ પાસે પહોંચ્યો કુપાલદેવનો, અને મુનિઓનો પત્ર અમદાવાદથી વઢવાણ આવ્યો કે આજે અમે ખોરાક લીધો છે. એક રાત્રે ભિખારીઓ ઓરડાની પાસે બેઠા બેઠા વાતો કરતા હતા કે મિજબાની હશે, ભોજન સમારંભ, બધું ઘણું બધું મીઠાઈ ને ફરસાણ ને બધું મળ્યું, એ ઢોકળાના બટકા, મીઠાઈના બટકા ને એવું બધું. ભાઈ આજે હું જે ઠેકાણે માગવા ગયેલો તેમણે સારી રીતે એંઠ વગેરેનો ભૂક્કો મને આપ્યો છે. પૂરણપોળીના ટુકડા હોય, બધા અઠવાડિયામાં ઘણો બધો ભાત પડ્યા હોય, શાક હોય, બધું ઘણું બધું મળ્યું. એટલે રાજી થઈ ગયા છે. એટલે બધું કહે છે મને શું શું મળ્યું એ. તમે પોતે તો ખાધો અને વધુ એ મારા ભાઈઓને પણ આપ્યો કે મેં. એમ તેઓ સંતોષ પેમાની વાતો કરતા હતા. એટલે અહોભાવથી અંદરોઅંદર વાત કરતા હતા ભિખારીઓ. કુપાલદેવ કે છગન સાંભળ, આ વાતો કરે છે. છગન કહે છે હા બાપજી હું સાંભળું છું ક્યારનો, કે બધા શું કહે છે. કુપાલદેવ એમાંથી શું સમજ્યું હતું? એમાંથી પરમાર્થ સમજવાનો છે કે આપણે ધન, માલ, મિલકત મેળવી આનંદ માનીએ છીએ અને આપણા સગાવાલાને પણ આપીએ છીએ. બહુ ધનવાન હોય તો થોડી મદદ કરે અને રાજી થાય કે મેં આને મદદ કરી, મેં આ સમાજ સેવાનું કામ કર્યું, મેં આ જ્ઞાતિનું કામ કર્યું, મેં સગા સંબંધીનો ઉદ્ધાર કર્યો. પણ આ બધું એઠ જેવું જ છે. કેમ? સકળ જગત તે એઠવત. જ્ઞાનીને તો આ બધું એઠવાડો જ છે.
સંસારની બધી સંપત્તિ, ધન, માલ, મિલકત બધું. ધન ઊંચી જાતના કાંકરા ગોપાલદેવ કહે છે. પૃથ્વીનો વિકાર છે આ તો. એક દિવસ મોરબીથી નવલચંદભાઈ ડોસા આવેલા વકીલ, તેમણે ચિત્રપટ માગ્યું. પરમ ગોપાલદેવે છગન નાનજીને બોલાવીને કહ્યું કે તારી પાસે જે છબી છે એ આપ. એટલે છગનભાઈ નાનજી કહે છે મારી પાસે નથી. હતી એ તો પોતા માટે હતી, એટલે કે મારી પાસે નથી, ખોટું બોલે છે એમ કે નથી, એ કોઈ નથી. ગોપાલ કે તે મનસુખની દુકાન મૂકી છે તે લેવાઈ આપ. નથી શું કે તે મનસુખની દુકાને જે છબીઓ મૂકી છે એ લઈને અને આપ એમ. એટલે છગન નાનજી કહે છે ના બાપજી, એ છબી હું આપીશ નહીં, કારણ કે તે છબી તમારા હાથથી તમે મને આપેલ છે, એવું નહીં આપું, કોઈ દિવસ નહીં આપું કે. તો કુપાલદેવ પાછા કહે છે ખીમચંદભાઈવાળી તારી પાસે છે ને તે લાવીને આપી દે એને. એટલે કુપાલદેવે બીજી એક છબી ખીમચંદભાઈને આપેલી કે એ છબી અત્યારે તારી પાસે છે, એ ખીમચંદભાઈ લીંબડીના, એ આપી દે કે. છગનભાઈએ ખીમચંદભાઈવાળી છબી લાવી અને નવલચંદભાઈને આપી દીધી. છગનભાઈ પોતાની પરિચય નોંધમાં લખાવે છે કે પોતે છબી મનસુખભાઈને દુકાને રાખી છે એ વાત અને ખીમચંદભાઈની છબી પણ મારી પાસે છે એ વાત મેં કોઈને કરી નહોતી. હું એકલો જ જાણતો હતો. મેં છબી મનસુખભાઈની દુકાને મૂકી દીધેલી. કે કુપાલદેવને કોણે કહ્યું? મેં કોઈને આ વાત કહી નથી, છતાં જ્ઞાન બળે કુપાલદેવે જાણી લીધું અને મારી પાસે છબી મગાવી અને નવલચંદ ડોસાને અપાવડાવી. ખીમચંદભાઈને સમયસાર ગ્રંથના બનારસી દાસે કરેલ પદ્ય ભાષાંતર બધા કંઠસ્થ હતા. એ કાવ્યો બોલવા કુપાલદેવે તેમને કહ્યું. તે બોલતા કોઈ ઠોકાણે ભૂલ આવતી તે કુપાલદેવે ખાટલા પર સૂતા સુધારતા હતા. એ શારીરિક બળ ક્ષીણ થઈ ગયેલું, એટલે સૂતા એટલે કોઈને એમ થાય ઊંઘી ગયા છે. એ સમયસારની ગાથાના બધા જે પદ્યમાં બોલે એમાં કંઈ ભૂલ હોય તો કુપાલદેવ પાછા સુધારે, એટલો તીક્ષ્ણ ઉપયોગ હતો. એક વખત સાણંદમાં ઉકાભાઈ સેવા કરતા હતા, શરીરનું પગ દાબવાની એવું બધું. એટલે કુપાલદેવ કેમ લાગે છે? એટલે ઉકાભાઈ કહે છે શરીર નરમ છે એવું લાગે છે કે. એટલે છગનનાનજી સમજીને કહે છે કે એ વાત નથી, એમ નહીં કે આ તો જે સુદર્શન શેઠનો દાખલો પરોક્ષ છે કે સુદર્શન શેઠને રાણીએ કદાચ શરીરનો પરિચય કરવાની ઈચ્છા કરી હોત તો પણ અંગ ઉત્તેજિત થાત નહીં. એ વાત છે. વેદોદયનો નાશ, સંપૂર્ણ નાશ. સુદર્શન શેઠનો દાખલો પરોક્ષ છે. અહીં પ્રત્યેક કુપાલદેવ પાસે નજરે જોવામાં આવ્યો. છગનનાનજી હોશિયાર હતા, એટલે ઉકાભાઈને કહે છે કે આ એ શરીર નરમની વાત નથી, અહીં આ વાત છે કામેન્દ્રીની, કે જાગૃત થાય છે કે નહીં? તો કે નહીં. કહે છે આ તો જે સુદર્શન શેઠનો દાખલો પરોક્ષ છે તે પ્રત્યેક કુપાલદેવ પાસે જોવામાં આવે છે. તેમના શરીરનો પરસેવો કે મળ આદિમાં પણ દુર્ગંધીને બદલે સુગંધી આવે છે. એટલે આ જે સુદર્શન શેઠના દાખલાની વાત છે ને, શાસ્ત્રમાં એમ વાત છે કે 9મા ગુણસ્થાનકના છેવાડે પછી વેદોદયનો નાશ થાય. એટલે સમ્યક દર્શન તો થઈ ગયું હોય, એટલે બ્રહ્મચારી કેમ કહેવાય? દ્રવ્યથી તો પાળે છે ને, પણ ખરેખર પછી વેદોદયનો નાશ થાય એ આત્મનિષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. અને કુપાલદેવે વચનામૃત 600ના છેલ્લી લીટીમાં લખ્યું છે કે ઉપદેશકપણું પણ ત્યાર પછી પ્રવર્તવાય. કુપાલદેવની આ દશા છે. અને સાથે વાત આવે છે કે તેમના શરીરનો પરસેવો, મળ, મૂત્ર વગેરેમાં દુર્ગંધીને બદલે સુગંધી આવે છે. કુપાલદેવ કહે છે કે આમાં પુરુષે નથી, આમાં સ્ત્રીએ નથી, આમાં નપુંસકે નથી. સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ ત્રણેય વેદનો નાશ થઈ ગયો છે. પછી કહે છે કે દ્રષ્ટિ થિરામાં હે, જે આવે છે ને છઠ્ઠી દ્રષ્ટિ, કાંતા દ્રષ્ટિ, એમાં અમે અત્યારે છીએ. શું આવે છે? 8 દ્રષ્ટિની સજાઈમાં સમ્યક દર્શન થાય 5મી, પછી આગળ વધતો જાય જીવ. અને શું થાય 6ઠ્ઠી દ્રષ્ટિમાં? કે ગંધતે સારો રે કાંતિ પ્રસન્નતા સુસ્વર પ્રથમ નિવૃત્ત પ્રવૃત્તિ. ગંધતે સારો રહે એટલે મળ મૂત્રમાં સુગંધ આવે કસ્તુરીની. મનસુખ દેવશી સાફ કરે છે ત્યારે, છગન નાનજી સાફ કરે છે ત્યારે, આ કેશુલાલ નથ્થુની વાત છે. આ બધા કે આમનો અનુભવ કર્યો છે. આ કુપાલદેવ નવાઈ શું લાગે છે? આ કાંતા દ્રષ્ટિમાં જીવ પહોંચે ત્યારે આ ન થાય? અમે એ દ્રષ્ટિમાં જ છીએ કે ગંધતે સારો રે કાંતિ પ્રસન્નતા. શરીર અસ્વસ્થ છે પણ આત્માની વાત આવે ત્યાં પ્રસન્નતા એટલી જ છે, જોશ જોમ એટલું જ છે. સુસ્વર પ્રથમ નિવૃત્તિ. સુસ્વરની તો ગાંધીજીએ ઉલ્લેખ કરેલો છે કે રાયચંદભાઈ કવિની વાત આપણે સાંભળવા બેઠા હોઈએ, રૂપેરી ઘંટડીનો રણકાર સાંભળ્યા જ કરીએ, થાક ન લાગે. ઘણીવાર એવું કોઈ બોલતો હોય કર્કશ અવાજ, આપણને એમ થાય હવે પતે તો સારું. અહીંયા સુસ્વર પ્રથમ પ્રવૃત્તિ, ધનધન શાસનથી જીનવર્તણું. આગળ શું થાય? આ 8 દ્રષ્ટિની સજાઈ જે છે એ બધા યોગના સ્ટેપ્સ છે, ગુંઠણા છે એક પ્રકારના,
જે જૈનમાં 14 ગુણઠાણા છે એ ચોથી દ્રષ્ટિએ પછી પાંચમી દ્રષ્ટિમાં જે આવે ત્યારે ચોથું ગુણઠાણા એટલે સંકેત આ જંક્શન છે. અને યોગમાં છેલ્લે પછી ધારણા ધ્યાન ને સમાધિ થાય એ આ છઠ્ઠી સાતમી ને આઠમી દ્રષ્ટિ. એટલે કુપાલ આ દ્રષ્ટિમાં પહોંચી ગયા છે એટલે પછી શું થાય? માયા પાણી રે જાણી તેને લંગી જાય અડોલ ક્ષીણમો ગુણ થાનક. હમણાં 12મે જ હમણાં આવ્યું ને આભ્યંતર પરિણામ અવલોકન હાથનોંધમાં માયા પાણી રે જાણી તેને લંગી જાય અડોલ. અહીંયા શુક્લધ્યાનના 4 ભાંગા છે, કેવળ જ્ઞાન થતાં પહેલાં અને પછી કેવળ જ્ઞાન થાય ત્યારે. એમાં 2 મુખ્ય ભાગ છે, શુક્લ ધ્યાન અને પરમ શુક્લ ધ્યાન. એમાં શુક્લ ધ્યાન એટલે રૂપાતીત આત્માનું ધ્યાન થાય એટલે ધારણા ધ્યાન ને સમાધિ, એમાં એ પૃથકત્વ વિતર્ક વિચાર અને પછી એકત્વ વિતર્ક વિચાર. એ વિચાર પછી અવિચારમાં પલટી થઈ જાય. કેમ કે સંકલ્પ વિકલ્પ વયા ગયા છે બધા. એટલે કુપોલ એ દશામાં છે કે માયા પાણી રે જાણી તેને લંગી જાય અડોલ, સાચું જાણી રે તે બીતો રહે ન ચલે ડામાડોળ. અને આગળ સાતમી દ્રષ્ટિમાં પછી આવે છે કે એ દ્રષ્ટિમાં નિર્મળ બોધે ધ્યાન સદા હોય સાચું, દૂષણ રહિત નિરંતર જ્યોતિ. પછી પૃથકત્વ વિચારમાંથી એકત્વ વિચાર થઈ જાય અને પછી તો સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપ્રાતિ આ થાય. પછી એના છેવાડે બધા કર્મો વયા જાય અને કેવળ જ્ઞાન પ્રગટે અને છેલ્લે સમુચ્છિન્ન અયોગી કેવળી થઈ જાય. એટલે લખ્યું છે વિષ ભાગ ક્ષય શાંત વાહિતા શિવ માર્ગ ધ્રુવ નામ કહે અસંક્રિયા યહાં યોગી છે યોગી હજી સહયોગી કેવળી. અને પછી આઠમી દ્રષ્ટિમાં સર્વ ક્ષત્રુષય સર્વે વ્યાધિ લઈ પૂરણ સર્વ સમિયાજી. તો શું થાય પછી? ક્ષીણ દોષ સર્વજ્ઞ મહામુનિ સર્વ લબ્ધિ ફળ ભોગીજી પર ઉપકાર કરી શિવ સુક્તે પામે યોગ અયોગીજી. એટલે ક્ષીણ મોગું સ્થાનક આગળ વધતા વધતા સહયોગી કેવળી અને પછી અયોગી કેવળી અને પછી શૈલેષીકરણ કરી અને સાદી અનંત અનંત સમાધિ સુખમાં. આ દશાએ કુપાલ જોયું કે તમે આ ડેસ્ટિનેશન નથી આવતું. અમે નવાઈ શું છે કે આ સુગંધ આવે એમાં. કુપાલ કે આ રોગ છે ને જે એ અજ્ઞાનપણે બંધાયેલા કર્મ લઈને છે, એ ભોગવી લે સંભાવે એટલે થાય ભોગથી દૂર મ પુનરાવૃત્તિ પછી ફરીવાર આવવાનું નથી. એક દિવસ છગનભાઈને બોલાવાઈ કુપાલદેવે કહ્યું કે એ બધા એટલે કોણ? દેવા માતા, જબકબા અને બીજા બધા મુમુક્ષુ નાથીબાઈને બધા રાત્રે બેસે છે ને સત્સંગ સમાગમની વાત કરે છે, ત્યાં તું નાથીબેનને લઈ જાજે કે જબકબાને દેવા માતા પાસે. તેમને ધર્મ ધ્યાનની વાત, સ્તવનની વાત અને જ્ઞાની પુરુષ સત્પુરુષની પ્રતીતિની વગેરે વાત કર. એટલે દેવા માતાનું અને જબકબાનું કલ્યાણ થાય એમ અને નાથીબેને સમજણ પડે વધારે. પછી છગનભાઈએ નાથીબેનને કહ્યું કે માતુશ્રી અને નાના માતુશ્રી એટલે કોણ? દેવા માતા અને જબકબા. માતુશ્રી અને નાના માતુશ્રીને કુપાલદેવ સાથેના સાંસારિક સપણની વાતો નહીં કરતા એમ કહેજો કે ત્યાં તમે વાત કરો એટલે અમે 2 બહેનો ભેગી થાય એટલે આવી બધી વાત કરે. એટલે કે મોટા માતુશ્રી અને નાના માતુશ્રીની કહેજો કે કુપાલ કોઈ સાંસારિક વાત કરવી જ નહીં, આત્માની જ વાત, સાંસારિક સપણની વાતો નહીં કરતા એવી વાત કરવી કે આવા જ્ઞાની પુરુષ તમારા ઘેર અવતર્યા છે. એટલે છગનનાથજી નાથીબેનને શીખવાડે છે કે દેવા માતાને જઈને તમે કહેજો અને ત્યાં જબકભાઈ બેઠા હશે કે તમારે ઘેર આવા જ્ઞાની પુરુષ અવતર્યા છે, અમો તો એ પુરુષને ભગવાન જ ગણીએ છીએ. કોણ? છગનનાથજી શીખવાડે છે. તેના આશરે જ કલ્યાણ થાય, પણ તેમના પ્રત્યે તમને ભગવાન જેવો રાગ નથી. આ અવસર વયો જાય જ કે તમે એને દીકરો માનો છો, જબકભાઈને પતિ માનતા હોય, સંસારના સ્નેહબદ્ધ સંબંધ વચમાં આવે છે. અમે એને જ્ઞાની પુરુષ ભગવાન માનીએ છીએ કે તમે એમ માનો તો તમારે કલ્યાણની ઘડી છે. આ અવસર જાય છે કે આ અવસર વીતે છે. તમારા ઘરમાં ચિંતામણી રત્નનો જોગ છે. તસ રત્નકુક્ષી દેવ માતા દેવસુત પ્રસ્યો ખરો પ્રભુ તુલ્યમાં છે તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. દેવા માતાને તો છોકરો જ લાગે ને અને જબકબાને સંસારી સંબંધ વચમાં આવે એટલે પતિ લાગે. એટલે કહે છે તમે આ વાત લક્ષ્યમાં લો, આ અવસર જાય છે. તમારા ઘરમાં ચિંતામણી રત્નનો જોગ થયો છે. તમારે એ વિચારી જુઓ કે આ કાકા એટલે છગન નાનજીને એ બધા કેશવ નથુ બધા આ લીમડીથી ઠેઠ અને અમે વિરમગામના તે આવા મહાત્માના કારણથી ઘરબાર સમય જોતા નથી. અહીંયા અમે એની સેવામાં રહ્યા છીએ. અમે આત્મિક લાભ ભેગો કરીએ છીએ, અમે કમાઈએ છીએ પરમાર્થ, અમે ઘર સામું નથી જોતા. તો તમે તમારા સંસારી સંબંધો વચમાં લાવતા નહીં, ઘરબાર સામું જોતા નથી અને તેમની સમીપમાં તેમની આજ્ઞા અમે ઉપાડીએ છીએ એટલે અહીંયા આવ્યા છીએ. આમ કુપાલદેવની જ્ઞાની તરીકેની પ્રતીતિ અમોને વિશેષ થતી ગઈ છે એમ વાત કરવી. એટલે જબકબાને અને દેવા માતાને તમે કહેજો કે આ જ્ઞાની પુરુષ છે,
એનો આશ્રય લેવાથી કલ્યાણનું કારણ છે. મનસુખ દેવશીની પ્રકૃતિ તેજ હતી એટલે સ્વભાવ. તેને કહેલ જ્ઞાનનું તને આવરણ છે તે આવતો ભાવમાં નાશ થશે. એટલે પ્રકૃતિ એ દેહ વિલય થાય ત્યારે જ જાય, ત્યાં સુધી એ સાથે જ રહે. પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. આ પ્રકૃતિ આ ભાવમાં સુધરવાની નથી, મનસુખ દેવશીને કહે છે, પણ આવતો ભાવમાં આખી પ્રકૃતિ બદલાઈ જશે. કે તેમનો દીકરો ગિરધરભાઈ એટલે મનસુખ દેવશીનો તેમના ઉપર રીસે ભરાયેલો, મનસુખ દેવશી ઉપર રીસે ભરાયેલા. વઢવાણ કેમ્પમાં તે કુપાલદેવ પાસે રીસમાં ને રીસમાં આવે છે. કુપાલદેવના અતિશયથી તે નરમ પડી ગયો અને કુપાલદેવે એવી બધી વાત કરી કે જેથી તે શાંત થઈ ગયો અને તેણે પોતાના પિતા એટલે મનસુખ દેવશી સામે પણ ક્રોધના વાક્યો પછી કાઢ્યા નહીં. એટલે આવું ઘણા બધા પ્રસંગમાં થતું કે કુપાલદેવના અતિશયથી જ સામેવાળા જીવના કશાયો શાંત થઈ જતા. વણારસીભાઈના પત્ની અને એના પિતા તેમના પર દ્વેષ રાખતા હતા. તે બંને એકવાર કુપાલદેવની વાણીથી સંતોષ પામ્યા અને કહ્યું કે અમે આવું પહેલાં જાણ્યું જ નહોતું. મને કમ અને પછી આવે કે ભલું થવાનું હોય બધું સાંભળે છે કે અમે આવું પહેલાં સાંભળ્યું જ નહોતું. કુપાલદેવ સાચા પુરુષ છે એવી બંનેને પ્રતીતિ થઈ. એટલે વારાણસીદાસના પત્ની અને પિતા બે હવે દ્વેષ કરવાનું છોડી દે છે. પછી એક વખત જગજીવનદાસ કુપાલદેવને મળવા આવ્યા. કુપાલદેવે તેને પૂછ્યું, કેમ આપનું નામ જગજીવનદાસ છે? એટલે વિચારવું પડે છે કે હું તો પહેલી વાર મળવા આવ્યો છું, એમાં જોવા માટે જોઉં તો ખરો આ પુરુષ કેવા છે, બધા જ્ઞાની જ્ઞાની કરે છે. તો તમે ત્રિભુવનદાસના કાકાના દીકરા થાઓ છો કે? એટલે ત્રિભુવનદાસના કાકાના દીકરા ભાઈ થાય. શકપણે કહી દે છે. જગજીવનભાઈ ફક્ત હા એટલું જ બોલી શક્યા. આવ્યો પરીક્ષા દાખલ, હવે બોલે શું? નામ કહી દે, શકપણ કહી દે કે હું પહેલી વાર આવું છું ને આ માણસ મારા નામથી બોલાવે છે. કોના કપાળ ઉપર નામ લખેલું છે? કુપાલદેવને દિવસમાં 10 વખત ઝાડો થાય પણ બિલકુલ ગંધે જ નહીં. છગનનાથજી કહે છે મુંબઈથી થર્મોકોલનું બોક્સ મગાવેલું એ મળમૂત્ર રાખવા માટે. પછી વારે ઘડે ઝાડે જવું પડે એટલે કુપાલદેવ થાકી જાય, દૂર જાય તો એટલે બોક્સમાં કરાવડાવતા. તેમાં સુગંધ આવે. શરીર કૃશ નબળું હતું પણ તેમની મૂર્ખાકૃતિ તેજસ્વી હતી. ઉપદેશ વખતે સિંહ ગર્જનાની માફક ઉપદેશ ચાલે એટલો તાપ પડતો, એટલે આતાપના જ્ઞાનીનો પ્રભાવ પડતો કે કોઈથી કાંઈ બોલી શકાય નહીં. વચમાં કંઈ પૂછવા આવ્યો તો ઉતાવળ ન કરે. એ કુપાલદેવ બોલે એમાં સમાધાન થઈ જ જાય. એટલે જ્યારે પતિ જાય પછી પૂછે કુપાલદેવની સામે, હવે કંઈ પૂછવું છે તમારે? પણ સમાધાન તો થઈ ગયું, શું પૂછે પછી? એવો આતાપ પડતો કે એનો. વઢવાણ કેમ્પમાં પર્યુષણ કરી સંવત્સરીના બીજા દિવસે ખંભાતના લલ્લુભાઈ ઝવેર અને નગીનદાસ ખંભાત જતા પહેલાં કુપાલદેવના દર્શન સમાગમે આવ્યા. ત્યારે કુપાલદેવ કહે છે, ગહન વાત કરે છે, ફરી મળીએ કે ન મળીએ? પછી ક્યાં મળવાના છે? અનાદિ વિશ્વને આરે કહો ફરી મળીશું ક્યારે? ક્યારેય નહીં, ક્યારેય નહીં, ક્યારેય નહીં. પણ કહેતા નથી. જોઠાભાઈનું કહી દીધેલું 2.5 મહિના પહેલાં, એ પોતાનું નથી કહેતા. જ્ઞાની એવું કહે જ નહીં ને ક્યારે. ફરી મળીએ કે ન મળીએ, સમાગમ થાય કે ન થાય, પણ અમારા પ્રત્યે અખંડ વિશ્વાસ રાખજો. અમારામાં ને મહાવીર દેવમાં કંઈ પણ ફેર નથી. તો ફેર કેનો છે? આ પેરણનો ફેર છે કુપાલદેવ. પણ અંતરદ્રષ્ટિથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાયી. પોપટલાલ મોહકચંદ ચિત્રપટ લેવા આવે છે. પર્યુષણ પૂરું થાય છે કે હું મારા ગામે જાઉં પણ ચિત્રપટ આપો મને. એટલે કુપાલદેવ કહે છે અમારી દશા અને પાર્થનાથ યોગીની દશા સમકક્ષ છે અત્યારે. શરીરનું બળ નથી ભલે, પણ આંતરિક સંપદા પૂરી છે. પછી ચિત્રપટ આપતા આપતા કહે છે કે પાર્થનાથ યોગીમાં અને અમારામાં કંઈ ફેર નથી. પછી આગળ કહે છે અમારે હવે નવી માં કરવી નથી. એટલે મનસુખ નાના ભાઈને કહે છે અમે બીજી માને રોવડાવશું નહીં. અહીં પોપટલાલ મોહકચંદને કહે છે ચિત્રપટ આપતા કે અમારે નવી માં કરવી નથી. છગન નાનજીને કહે છે અને ચંચલબેનને વૈશાખ સુદ છઠ 57માં એને ઘરે જમવા જાય છે. કહે છે સોમચંદ માસોખરામને, પોપટલાલ મોહકચંદને, પુંજાભાઈને કે આ બાઈનું અમે અન્ન લીધેલું છે. સંવંત 1944માં જ્યારે મોક્ષમાળા છપાવવા માટે અને એના ગ્રાહક કરવા માટે અમદાવાદ ક્ષેત્રે આવેલા ત્યારે એ બેનના ઘરે ત્યારે જમેલા. 2.5 મહિના ટંકશાળમાં ઉતરેલા. એટલે ચંચલબેન કહે છે 12 વર્ષ વીતી ગયા. એટલે ચંચલબેન કહે છે કે બધાને સમાગમ, મને નહીં, 12 વર્ષ વીતી ગયા. એટલે કુપાલદેવ ધીરેકથી કહે છે બીજા ભાઈઓને કે આ બેનનું અન્ન અમે લીધું છે અને ઘરે જવું પડશે. ચંચલબેન તાણ કરે છે કે રોકાવ. એટલે કુપાલ કહે રોકાવું નથી ચંચલબેન, અમારે બીજો ભવ કરવો નથી. એટલે આ 57ના બધા પ્રસંગો છે એ બધા પત્યા. હવે 57ના પ્રસંગો અને પત્રો
આપણે અવસરે જોશું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.